પોલીસ ભરતી લઈને એક મોટા સમાચાર, નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે। આ એક મોટી ખબર, ગૃહ વિભાગે નવા નિયમોને મંજૂરી આપી છે। એલઆરડીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે। આ એક મોટી ખબર, સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે। આ એક મોટી ખબર, એલઆરડીની ભરતીમાં પણ આ એક મોટી ખબર સામે આવી રહી છે। પોલીસ ભરતી લઈને મહત્વપૂર્ણ સમાચાર, ગૃહ વિભાગે નિયમોને મંજૂરી આપી છે। એલઆરડીની પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે। પોલીસ ભરતી લઈને આ મહત્વપૂર્ણ જાણકારી, ગૃહ વિભાગે નવા નિયમોને આ મંજૂરી આપી છે। એલઆરડીની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરાયો છે। એક મોટી સમાચાર, એલઆરડીને લઈને ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે એલઆરડીની ભરતી, અને હવે ગૃહ વિભાગે નિયમોને આ મંજૂરી આપી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ એલઆરડીની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે। પોલીસ ભરતીમાં આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ગૃહ વિભાગ તરફથી હવે આ નિયમોને લીલી ઝંડી આપવામાં આવી છે। ભરતીમાં દોડના માર્ક્સ નહીં ગણવામાં આવે, જેમ જેમ વાત સામે આવી છે, દોડના માર્ક્સ નહીં ગણવામાં આવે, 200 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પેપર હશે। આ એક મોટી માહિતી છે। સીધી ભરતીને એલઆરડીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર છે। નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે। નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે। પાસ ઉમેદવારો ઓબ્જેક્ટિવમાં ભાગ લેશે। આ જાણકારી સામે આવી રહી છે। ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં પણ ભાગ લઈ શકાશે, આ પણ જાણકારી છે। ત્યાર પછી સીધી ભરતીની એલઆરડીની પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર થયો છે, એમાં જે જાણકારી આવી છે, ભરતીમાં દોડના માર્ક્સ નહીં ગણાય, આ એક જાણકારી છે। આ ઉપરાંત 200 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પેપર હશે। ગૃહ વિભાગે આ નવા નિયમોને મંજૂરી આપી છે। પોલીસ ભરતીને લઈને ઝી 24 કલાક પર એક મોટી ખબર, જેમાં હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, આ નવા નિયમો જાહેર કર્યા છે, શું ખાસ છે નવા નિયમો? હિતલ, વ્યક્તિ સાથે વાત, શારીરિક કસોટીના ગુણ નહીં આપવામાં આવે, આ વાત પણ સામે આવી રહી છે। નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે, આ વાત પણ સામે આવી છે। ભરતીમાં દોડના માર્ક્સ નહીં ગણાય, પાસ ઉમેદવારો ઓબ્જેક્ટિવ આપી શકશે, આ પણ જાણકારી છે। 200 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પેપર હશે, એ પણ વાત છે, ઓબ્જેક્ટિવ પેપર હશે। પોલીસ ભરતીને લઈને આ એક મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, જેમાં આ જાણકારી ઝી 24 કલાક પર આપને આપવામાં આવી રહી છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જે છે દોડને લઈને છે। હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, નવા નિયમો જાહેર થઈ ગયા છે, શું છે ખાસ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે નવા નિયમો લોકરક્ષક વિવિધ વર્ગની જે સીધી ભરતી છે એમાં મોટો ફેરફાર પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો છે। શારીરિક રીતે કસોટી જે છે એ માત્ર નિયત સમય મર્યાદામાં દોડવાનું રહેશે, અને નિયત સમય મર્યાદામાં દોડશે એટલે એના કોઈ ગુણ લોકરક્ષક પરીક્ષામાં નહીં ગણવામાં આવે। ક્યાંક ને ક્યાંક આ સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। શારીરિક કસોટીના ઉમેદવારો છે એ જે નિયત સમય મર્યાદામાં દોડશે અને ત્યાર પછી એના ગુણ નહીં ગણાય, પણ ત્યાર પછી પરીક્ષા લેવામાં આવશે, અને 200 ગુણની જે એમસીક્યુ ટેસ્ટ છે એ 100 ગુણને બદલે હવે 200 ગુણનું લેવાશે, અને ઓબ્જેક્ટિવ એમસીક્યુ છે એ પણ પરીક્ષા લેવાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ગુણ ફરજિયાત કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કરેલા કોર્સ અંતર્ગત આ ગુણભાર નક્કી કરવામાં આવ્યું છે। સૌથી મોટો જે ફેરફાર છે આ ફેરફાર છે। આ સાથે જોવા જઈએ તો બીજા બી જે ફેરફાર કરવામાં આવ્યા છે, જૂની પરીક્ષા પદ્ધતિના નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી ની જે એક્ટ છે એ એક્ટના વિષયો રદ કરીને જે મુખ્ય પેપરો છે એ પ્રકારેનો જે ડેટા સાયન્સ છે એ અલગ અલગ વિષયોને ઉમેરવામાં આવ્યા છે। એટલે જે જૂનો અભ્યાસક્રમમાં છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, અને એ ફેરફાર સાથે હવે લોકરક્ષક અને પોલીસ ભરતી માટેના જે નિયમો છે એ નિયમોમાં મોટો ફેરફાર સરકારે જાહેર કર્યો છે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવાતું હતું, જે હવે રદ કરાયું છે। આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં, અને શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો માટે ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં પણ ભાગ લઈ શકાશે।